સુરત સહિત સમગ્ર રાજ્યમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, ત્યારે સરકારી કર્મચારીઓના ભ્રષ્ટાચાર પર અંકુશ રાખતી એસીબી નાના અધિકારીઓને સતત ઝડપી લેતી હોય છે. ત્યારે સુરત જિલ્લાના માકડા અને વલથાણ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રીને 40,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. માહિતી મુજબ કામરેજ તાલુકાના વલથાણ ગ્રામ પંચાયતમાં વર્ગ 3ના તલાટી કમ મંત્રી ભરત કનુભાઈ વાળા ફરિયાદી પાસેથી ભાડે રાખેલી મિલકતના ગ્રાઉન્ડ ફ્લોરમાં વેરા બિલનો ઉલ્લેખ ન થતો હોય જીએસટી નંબર તથા વીજ કનેક્શન મેળવવા વેરા બિલની જરૂરિયાત હતી, જેથી તલાટી મંત્રીએ 40,000 રૂપિયા માંગ્યા. જે આધારે લાંચના ઝટકા દરમિયાન ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા પકડાઈ ગયા હતા. જાણીએ સમગ્ર ઘટના વિશે. ફરિયાદી એક જાગૃત નાગરિકે પોતાની ભાડે રાખેલ મિલકતના ગ્રાઉન્ડ ફ્લોર પર વેરા બિલમાં ગ્રાઉન્ડ ફ્લોરની મિલકતનો ઉલ્લેખ ન હોય, જે સબબ તેઓએ વલથાણ અને માંડળા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી આ કામના આરોપી ભરત કનુભાઈ વાળા તલાટી કમ મંત્રીનાઓનો સંપર્ક કરતા તેઓએ આ કામ માટે ફરિયાદી પાસે ₹40,000ની માગણી કરેલી. જે પૈસા આ કામના ફરિયાદી આપવા માંગતા ન હોય, તેઓએ સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SD ધુબીનાઓનો સંપર્ક કરતા તેઓએ ફરિયાદ લઈ લાંચનું છટકું ગોઠવતા આ કામના આરોપી ભરત કનુભાઈ વાળા તલાટી કમ મંત્રી માકણા અને વલથાણ ગ્રામ પંચાયત પોતાની કચેરીમાં ₹40,000ની લાંચ લેતા પકડાઈ ગઈ છે. જે ગુનાની તપાસ નવસારી એસીબી પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર નાઓ આગળની તપાસ કરી રહી છે. આ કામના ફરિયાદીએ પોતે એક મિલકત ભાડે રાખેલી હતી, જેમાં ગ્રાઉન્ડ ફ્લોરની મિલકતનો ઉલ્લેખ ન હોય. ફરિયાદીએ તલાટી કમ મંત્રીનો સંપર્ક કરેલો અને જે બાબતમાં વેરા બિલમાં ગ્રાઉન્ડ ફ્લોરની મિલકતનો ઉલ્લેખ કરવા માટે તલાટી કમ મંત્રીએ ફરિયાદી પાસે પૈસા માગેલા અને જે પૈસા ફરિયાદી આપવા માગતા ન હતા, જેથી તેઓએ સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો અને જે આધારે ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર SD ધુબીનાઓએ લાંચના છટકાનું આયોજન કરતા અને આ કામના આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને પૈસા સ્વીકારેલા અને જે તેઓની કચેરીમાં. BS9 TV ન્યૂઝ સાથે પરેશ રાઠોડ, સુરત.